बुला लेना तेरे जितने भी खास है कल्लू हमारा भी बदमाश है. હે ગાઈઝ, સો વેલકમ બેક ટુ અવર ચેનલ. હવેથી તમને આમાં જોવા મળશે અમારો નટખટ અને તોફાની વજ્ર પ્લસ રૂચા અને પ્રેરક એટલે કે પ્રેચા. સો ગાઈઝ કીપ સપોર્ટિંગ, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. Okay, so hey, good morning guys and welcome back to our channel Precha Vlogs. હવે આ ચેનલમાં પ્રેચાની સાથે સાથે પ્રેચાનું ટેણિયું એટલે કે વજ્ર પણ હોય છે. બાય ધ એટલે ધીરે બોલું છું કારણ કે સવારના વાગી ગયા છે 5:45 અને હું રેડી થઈ ગઈ છું. આપણે શૂઝ પહેરી લીધા છે, ટ્રેક પહેરી લીધો છે અને ટી શર્ટ પહેરી લીધી છે, માથું ઉપર ઓળી લીધું છે અને હવે ફટાફટથી જઈએ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન. અને ગઈકાલે જે મારી ફ્રેન્ડ નથી આવેલી એ આજે આવવાની છે, તો રસ્તામાંથી એને લેતા જઈએ એઝ યુઝ્યુઅલ ચાલતા કાં તો એક્ટિવા ઉપર. લેટ્સ ગો. બહુ જ બધા કૂતરા છે એટલે વિચાર તો છે કે એક્ટિવા લઈને જ જાઉં, પણ અવર જવર લોકોને દેખાઈ રહી છે તો શું જતી રહું? 2 મિનિટ ઊભી રહીને પછી વિચારું ને પછી જોઈએ શું કરવું છે. કેટલા બધા કૂતરા છે, ઓ બાપરે. એક હોય ને તો હેન્ડલ કરી બી લઈએ. એટલે આપણે કાઢી લીધું છે એક્ટિવા, નીકળીએ અને અહીંયા મારી ફ્રેન્ડ ઊભી છે, જો દેખાય તો એની હાથે જ છે. જો જસ્ટ ગાર્ડન ખુલ્યું છે અને ગાર્ડનમાં મસ્ત પબ્લિક આવી ગઈ છે. કાલ કેમ નથી આવી? કાલે ઉઠાયેલું જ નહીં મારે. આજે ને ગમે ત્યારે સ્કીપ કરી નાખે. કાલે મને કેટલા ફોન કરેલા બટ નહીં આવી કારણ કે એ બેન હોતી હતી. આજે 7 વાગ્યા સુધી ચાલવાની. હા ચાલવાની. હા, ઘરે બધું કામ કમ્પ્લીટ કરીને. કેટલા વાગે ઉઠેલી? 4:05. વાહ વાહ ભાઈ વાહ. જુઓ ભાઈ આપણા સિનિયર સિટીઝન્સની સ્ફૂર્તિ. ચાલુ કરી દીધું. હા 6:15 થયા છે અને સરસ મજાનું અજવાળું થઈ ગયું છે અને હાંફતા હાંફતા થાકવાની મજા જ કંઈક અલગ છે. અને હવે છે ને આ ગાર્ડનમાં ને બધે યોગા ને બધું ચાલુ થઈ જશે. બહુ જ મસ્ત ગાર્ડન છે, એકદમ પ્રીમિયમ ફીલ આવી જાય ચાલવા આવીએ ને એટલે. અને મેં પહેલાં જીમ બી કરેલું છે પણ જીમથી મારું વેઇટ લોસ નથી થતું એટલે મેં વિચાર્યું આ વખતે કંઈક ડિફરન્ટ કરી એટલે મેં વોક કરું છું. મારી ફ્રેન્ડ છે ને થોડું ધીરે ચાલે છે એટલે એ છે ને ક્યાંક પાછળ રહી ગઈ છે અને આપણે આગળ નીકળી ગયા છીએ. ત્યાં યોગા ચાલુ થઈ ગયા અને અહીંયા પબ્લિક વધી ગઈ એટલે હવે આપણે સીધા ઘરે જવાની ફિરાકમાં છીએ. બાકી ગાર્ડન બહુ વેલ મેન્ટેન છે. સરસ મજાના સ્ટેપ્સ. જીનલ 10 રાઉન્ડ માર્યા આરામથી કે આરામથી 10 તો મારી ગયા. 7 વાગી ગયા છે. હવે એને પણ રસોઈ કરવાની છે ઘરે છે અને મારે પણ રસોઈ કરવાની છે. તો હવે ફટાફટ ઘરે ભાગીએ કેમ કે ગાર્ડન બી ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે. આ જુઓ ગાર્ડનમાં ખાલી વ્હીકલ્સ, જ્યાં જુઓ ત્યાં વ્હીકલ્સ ઓલમોસ્ટ ફૂલ ને આપણે આપણું વ્હીકલ કાઢીને ફટાક દઈને ઘરે જતા રહીએ. ઓ ભાઈ સાહેબ જુઓ તો ખરા, ગાડી ઉપર કેલાનું છિલકું નાખ્યું. મતલબ લાઈક શું કહેવાય આને? ખરેખર સેન્સ નથી હોતી લોકોમાં. ગાડી ઉપર કોણ નાખે ભાઈ કેળાનું છિલકું? આવી તો કેવી દાજ કરો છો તમે? તો આવી ગયા છે ઘરે અને પ્રેરક અને વજ્ર બંને જાગી ગયા છે અને આજે બનાવવાનું છે કાચી કેરીનું શાક, જે હું મારા જીવનમાં પહેલી વખત બનાવીશ. પ્રેરકને બહુ ખાવાની ઈચ્છા હતી. હવે લેટ્સ ટ્રાય કે આપણાથી કેવું બને છે. કેમ તમે ઉઠી ગયા? પપ્પાએ ઉઠાડી દીધો. પછી બ્રશી કરી હતી તે? બ્રશ કરે તો હે પછી ભાવ ભાવ ભાવ. આજકાલ ભાઈ વજ્ર અમારો 7 વાગ્યા જેવો ઉઠી જાય છે. ભાવ ભાવ. પપ્પા ક્યાં ગયા?
બાબા જતા રહ્યા પપ્પા વજનો લઈને ના ગયા પપ્પા તું જય શ્રી કૃષ્ણ કહી દેજે ફટાફટ હા ઓ માં જય શ્રી કૃષ્ણ કહી દે ને જય શ્રી કૃષ્ણ બધાને અને બધું છુક છુક ગાડી બોલતા સારો ભાઈ કે બોલ 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 આ કેરીનું શાક આપણું રેડી છે પ્રેરક કેવું બન્યું છે પહેલી વખત બનાવ્યું તો બહુ જ સરસ. થોડું ખાટું બન્યું છે ને ગળપણ ઓછું રહી ગયું હતું પણ ઓકે, ઇટ્સ ઓકે. પછી આ કાકડી આ મારો GRD પાવડર જોવાઈ રહ્યો અને આ રાતની વઘારેલી ખીચડી અને અરે યાર આ પકડો ને આ હું અને વજ્ર તમારે શું ખાવાનું છે આ જો કાલ ગીતાભાઈ આવ્યા હતા ને તો ડ્રાયફ્રૂટ વાળી ચીકી બનાવીને વજ્ર માટે લો ખજૂર વાળી ચીકી છે બહુ સારી. પેલું એ છે જો હા થોડીક ખાશે અને પછી નહીં ખાવાનું હેલ્ધી વસ્તુ ખવાતી હોય એને પપ્પા નહીં ખાતા ને ક્યાંથી ખાય હેલ્ધી વસ્તુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ. હું હતો ને આ 6 અને 7 ની વચ્ચે કાં કરો ને એટલા વાગ્યાનો જાગું છું. 8:30 6:30 વાગ્યાનો જાગું છું. તને ઉઠતા આવતું નહીં, તું ઉઠે ને એટલે આખા બેડરૂમમાં ધરતીકંપ આવે ને એટલો અવાજ કરીને ઉઠે છે. આ છોકરો બી ઉઠી જાય ને હું બી ઉઠી આ જો એના પપ્પાને જવા નહીં દે હો હવે એવા પંપાડશે ને એના પપ્પાને વજરા પપ્પા બાપા જશે જવા દે પપ્પાનું હેલ્મેટ લેતો આવજે ત્યાંથી પપ્પાનું હેલ્મેટ લેતો આય હા હેલ્મેટ પપ્પાને આપી દે પાડતો નહીં પપ્પા ફટાફટ લઈ લેજો ને પડી જશે થેન્ક યુ બેટા. છે ને એ ઉસ્તાદ છે ને રિમોટમાંથી બધું કાઢી નાખશે ખબર ને એના કવરો ખોલવા બહુ ગમે જય શ્રી કૃષ્ણ પ્રેરક ઇધર દેખો મુખડા દિખાઓ જરા દેખાશે જ નહીં મોકળું. પેલું કયું હતું बुला लेना तेरे जितने भी खास है, कल्लू हमारा भी बदमाश है. તો પ્રેરક જતો રહ્યો છે ઓફિસ અને આ જુઓ વજ્ર એની ગાડી લઈ અને ત્યાં સારું છે કે જાળી છે જાળી ના હોય તો સીધો નીચે કૂદી જાય એવી ધમાલ કરે છે કોઈક વખત છે ને મારે સ્લાઇડર પણ બંધ કરી દેવું પડે ને નેટ પણ બંધ કરી દેવું પડે કારણ કે જો હું તમને બતાવું શું સિચ્યુએશન છે પછી કૂદકો મારી અને આ સોફા ઉપર આવશે અને પછી છે ને અહીંયા પાછળ સોસાયટીમાં બધાને બોલાવશે સામે પેલા અંકલ છે એમને ને બધાને સારું છે કે આ નેટ છે બાકી છે ને આ જો સ્લાઇડર હું બંધ જ રાખું કે પાછળ જોવે બી નહીં પડે બી નહીં વજ્ર એ વજ્ર અહીંથી જમ્પ કરતો અહીંયા આવતો રહે સોફામાં આવતો રહે જમ્પ કરી આવતો રહે આવતો રહે આવતો રે આવી તને ફટાક દઈને પડે જ છે હવે પેલી સાઈડ જા પેલી સાઈડ જતો રહે જોજો પેલી સાઈડ જાય ને ધપ્પાક કરતો આમ પડી જ જશે બસ આમ જ એટલે સોફો ના તો સીધો નીચે જાય ભાઈ એના પપ્પાએ મંગે છે આના પૈસા વસૂલ કરી નાખ્યા છે વાહ 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 ભાઈ વાહ પૈસા વસૂલ કામ કિયા હે વજ્ર તુને પ્રેરકે મંગાવ્યું હતું આ વજ્ર માટે એમેઝોનમાંથી બહુ યુઝફુલ છે ભાઈ આ બચ્ચાઓ છે ને એની પર લટકી લટકીને સ્ટ્રોંગ બને અને વજ્ર હજી જસ્ટ મેં કાલે પરમ દિવસે રાત્રે આવ્યું કાલનો દિવસ એને થયો એડજસ્ટ થતા અને આજે તો એ મતલબ 10 સેકન્ડ જેટલું એની જાતને મતલબ એની બોડીને ખેંચી શકે છે એટલું ઇનફ છે વાહ વાહ વજ્ર વેરી ગુડ બચ્ચું અને આ રિમોટ મૂકી દો ને બેટા આ રિમોટનું કવર જો એણે કેવું કર્યું ખોલી ખોલીને બિચારાને અડધું ફાડ નાખ્યા કપડા એને એવું કરાય તો પછી કેમ કરે છે અહીંયા એ તબડીક તબડીક લઈને અહીંયા આવતો રહે ભાઈ એ છે ને એ શીશો ને તબડીક તબડીક કે છે એને લઈને અહીંયા આવતો રહે બેટા ખેંચીને અહીંયા રહેતો હોય એને લેતો હોય અહીંયા હા મારો ધક્કો મારો બસ બસ એટલે બહુ થઈ ગયું બસ 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 હવે તું ઉપર બેસી જાય એની તું એની ઉપર બેસી જા હવે બેસી જાય એની ઉપર પડી જઈશ છે આ ઊંધા ગામનો ઊંધો શું કરે તું હે એમાં કેમ રીસાઈ ગયો પણ મેં તને શું કઈ કીધું થોડી તો રીસાઈ જવાનું હોય
એ રીસે જાય ને તો આવું કર્યો. સો ગાઈઝ આ વિડીયોને લાઇક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. બાય.